હવારના ભાવિકો બેઠેલા ને હવારના ભાવિક જો કદાચ એ લોકો હવારથી બેઠેલા બધાય મંદિર બેઠેલા બધાય ભેડા થઈને બેઠેલા એવા કદાચ રોંગ શબ્દ બોલું તો એક જાતનો પણગો પડે દીકરા અને હું તમારો અવતાર કરો રોંગ તમને આવે છે દીકરા મારા રોમ નું નામ કદાચ હું દેવી શક્તિ થઈ અને મારા પ્રભુ ઘડી ઘડી સમજતી હોય અને મારા રોમ નું નામ ઘડી ઘડી લેતી હોય તમે તો કાળા માથાના મોનવી દીકરા તમારે તો પલે પલે ખબર પડે અને પલે 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 અરે પલ પલ વારે દીકરા દેવની જરૂર પડે રોમની બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ રામચંદ્ર ભગવાન કી જય રામ રામ અયોધ્યાનો નાથ ખરું માં અરે રે જો તો ખરો ફરી 500 વર્ષ પછી વર્ષો પછી ખરું માં 500 વર્ષની વર્ષો પછી સાચું. રાજ્ય પાછું આવ્યું ખરું માં તો ફરીથી આની શરૂઆત છે દીકરા ફરી એક બાજુ સતયુગનો આરંભ થઈ રહ્યો છે દીકરા અને એક બાજુ કળિયુગ ડૂબી રહ્યો છે એક બાજુ કળિયુગ જાગી રહ્યો છે એક બાજુ કળિયુગ ઉગી રહ્યો છે એક બાજુ સતયુગ જાગી રહ્યો છે દીકરા ખરું માં આમ ધીરે 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 કળિયુગ ની અંદર ને સતયુગ ની અંદર અરે પલટું થશે દીકરા ખરું માં ફરી રામ રાજ્ય આવશે સાચું જો તો કાળો કળિયુગ છે એટલે થવાકાર તો થવાનું જ છે દીકરા છે તે અગમવાણી બોલેલી છે અગમવાણી અવશ્ય થવાની છે દીકરા અને અગમવાણી થશે એ બોલ્યા પ્રમાણે થશે 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 જ દીકરા એમાં કોઈ હરિનો લાલ પેદા નથી કોઈ રોકી શકે દીકરા કળિયુગ એટલે આંધી તોફાન આયા રહેશે દીકરા પણ તમારા મન ડગમગાવતા નહીં દીકરા તમે કદાચ માણસ થી વિશ્વા ઉઠાતી અરે એક વ્યક્તિ થી માણસ થી વિશ્વા ઉઠાવી લેજો દીકરા પણ દેવ પરથી ક્યારેય વિશ્વા ના ઉઠાવતો દેવ નો વિશ્વાસ અવશ્ય જીત અપાવે દીકરા આવું મારું મેલડી નું કેવું છે ગોડો દેવ નો વિશ્વાસ અવશ્ય જીત અપાવે ભલે મારા આશીષ મહારાજની જય દર્શન આજના દિવસે દર્શન કરેલા એડે જશે આજનો દિવસ એટલે ધરતી પર આ ભૂમિકા પર આ ભૂમિ પર દીકરા આજ તો નોર્મલ રીતે ઉજવાય છે દીકરા પણ એક સમય એવો આવશે દિવાળી જેવો માહોલ બનશે આ મારા આશીષ રહેશે હું બોલી છું પૂરું કરવા બેઠી છું જગતમાં પૂરું ના કરું જગતમાં મારી મેરડી નું નામ લાગે આવું મારું માતાનું કેવું મહારાજની જય દારૂ વ્યસન તો 5-6 વર્ષથી બરાબર 1 મહિના પહેલા માનતા લીધી તો દારૂ હપ્પુ છૂટી ગયો મારી અને દેવનું પૂછવું હોય એમ કે હું ચોખ્ખો થઈને આવ્યો એમ કે પૂછો તમે શિકોતર માતા છે આખી વસ્તી બધાને ખબર છે કે આપણી પેઢી આપણા વડીલો આપણા બાપ દાદા શિકોતર માતાનું કરતેલા અને તમે જ્યાં જોવરાવો તો બધાય શિકોતર માતા કોઈ છે તો તારો ભાવ ને તારી શ્રદ્ધા તો વસ્તુ તો આમાં મોને એવી નથી પણ તારા મને મોને તો ખાલી 2 અગરબત્તી હાલ ઘરની વાત શિકોતર માતાના નામથી ચાલુ કરી દીધી તો કુળની માતાનો જીવો પહેલા કુળદેવી પહેલા પૂછો ખબર નહીં પૂછી લો બીજું કુળની માતાને જોડતા નથી નામા લાંબા જીવડાવાળી માતા છે મહાકાળી માતા છે મહાકાળી માતાની ખબર છે નહીં તમને મહાકાળી માતાની ભક્તિ કરો નથી કરતો દીવાગરબત્તી કરો નથી કરતા અરે મારી એ જ તમારા કુળનો જીવો એક કુળનો અમારા આશીષ રેશ બડા હાલ આટલું કશું કોણ યારે રામ રામ રવિવારે નામ લખાઈ દો તમારી મેટ રાખી આપ મારી રામ 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 ગોગા મહારાજની જય મોન્તાનો માસ્ટર और रमेश भाई मानता है
એટલે એ આવતા નતા ને આવતા જતા ને હું દારૂ બંધ કરી દીધું ફરી પાછું ચાલુ કર્યું પણ અગરબત્તી કઈ રીતના મેં અગરબત્તી ચાલુ કરી છે ફેર પડ્યું છું મને પણ એમનું મગજ કોમ નહીં કરતું ઘેર નહીં ઉભા રહેતા તમે ઘેર તો ગયા ને તમારે ઘેર તો ચીસ ચાલુ ઘેર તો સહીને ગોળી દઉં. હા માં ઘેર શું તો સવારે બિલકુલ ના પાડતી. હા માડી મેં કીધું કે તારું જીવન કઈ ના ભાઈ. ફેર પડ્યો છું પણ અને તારું જીવન સુધરે એક વાર જો ધીરે ધીરે મગજ ક્લિયર થતું જાય અગરબત્તી કરતી જજે. અને કદાચ ક્લિયર થાય તો એક વાર મારે સાનિધ્યમ લાવજે ને. હો જય મહારાજ. લો આ બીગર લેજો પછાડી એ રામ રામ રાજની જય રામ 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 માડી રામ રામ આશીર્વાદ. ભાવતી લાવીએ છીએ પણ દૂધડા આજે પ્રાગટ્ય દિવસ છે ને ગોગા બાપાનો એટલે માં લાવ્યો છું હરખથી લીમખેડા તાલુકો માનલી ગામ દાહોદ જિલ્લો માડી મારા આશીર્વાદ. હાથમાં આલ દે દેવગતિનું જ્ઞાન માડી તમે બતાવ્યું કુળનો દીવો મેં અપનાવ્યો મહાકાલી માતાનું કીધું તું એ મેં કુળનો દીવો અપનાવીને ઘરની અંદર વધાવીને લીધો અને જે ભુવાઓએ નારિયેળ ઘરની અંદર મેરડીમાંનું મૂક્યું હતું મને ખબર નહોતી સાચી ઓળખ તો મસાણીમાં મેરડીમાં બતાવ્યા માતાએ તો મેં ઘરની બહાર અંદરથી નારિયેળ બહાર કાઢીને પૂજવાનું ચાલુ કર્યું અને જોડે એક સિકોતર માતાનું કીધું એની બે અગરબત્તી ચાલુ કરી અને એક પૂર્વજ દાદાનું કીધું એની બે અગરબત્તી પોણિયારે ચાલુ કરી અને દીવો કીધો તો વચ્ચે હું આવ્યો તો દેવ દિવાળીને આગલે દાડે તો મને એક ઊભી વાટનો દીવો કરવા કીધો તો મસાણી મેરડીમાંના દીવા hatte બરાબર અંદર હા તો મેં ઊભી વાટનો કર્યો પછી હાલો મને રાત્રે એમ થયું સપનું આવ્યું તો મેં અંદર લીધો દીવો એ કંઈક મારી ભૂલ થઈ હોય કે કંઈ પૂછવા માટે ને મારી નખો ને મેરડી અંદર લીધો તો કોઈ દેવ ઊભું હોય ને આડા આવડા વિચાર હા નથી માડી કરાવતા. એટલે પૂર્વ દાદાનો દીવો બહાર કરતો તો એ અંદર લીધો કુળના દીવા મેં કર્યું એવું થયું કઈ ભૂલ એવું એવું વિચાર છે દીકરા કે તમારો પૂર્વજ ઊભો છે. હાજી તમારો પૂર્વજ જે અંદરનો બતાવ્યો કોણીએ બે અગરબત્તી ચાલુ છે આમાં એ પૂર્વજ બતાવ્યો હમસ કે એ જ પૂર્વજ આમાં તમને એક ઈશારો કરે છે કે મારો પણ સમય આયો થઈ ગયો છે. સારું માડી હો હા જા મારા આશીર્વાદ. બરાબર તો પેલો તમે મેરડી હાથે અંદર લીધો ના ખાલી એક જ પૂર્વજનો એટલો અંદર બસ કાંદો થઈ થોડી ગયો બંધ થઈ જાય એક દિવસ પાછી નીકળી જાય આજે 3-4 મહિના થઈ જાય છે શું નામ દીકરા? તમારું નામ કમળા એ મારી મમ્મી છે જાતે એક ભાવથી માનતા રાખો દીકરા. શરીરની પીડા. હા બરાબર બરાબર શરીરની પીડા છે બરાબર એક માનતા લઈ લો દેવનું નથી રામ રામ માડી પહેલી વખત આવ્યો છું મુંબઈ. આયા છો તો કઈથી આયા છો? મુંબઈ. હે? આ માયક ભાડા પર લાયા છો? આવું કઈ પાવર ઘટી જાય? ના માં ના પણ અંકુર પટેલ લાવે છે કે પાવર તો ગોળ વાપર્યા કરો ને. માં તારું બોમ્બે પહેલી વખત આયા બોલો કાંઈ નહીં બસ થોડા ઘરમાં જરા તકલીફ છે મારા મમ્મીને સારું નથી રહેતું ઘરમાં મમ્મીની તબિયત સારી રહેતી નથી. હા માટે કંઈક ને કંઈક તકલીફ ચાલુ થાય. હે આવું થાય. દેવગતિની ઓળખાણ ઓછી, દેવગતિનો અનુભવ ઓછો. પણ આ દુઃખ છે દેવનું એ તમને જાતે અનુભવ થાય છે. કેમ કે એકને હાલું કરો તો બીજાને દુઃખ થાય. ઘરમાં અતિશય ક્રોધ થાય, ગુસ્સો આવે, ઝઘડા થાય, આવું બનસ. સાચું ખોટું? એમાં તમારા 1 2 અને 3 દાદાની વસ્તી કહેવાય. 3 દાદા હું તો હવે તારા ઘેર હોય બેઠી માતા નજર નાખું એટલે આવું કોઈ છું. પહેલા તો એક બાજુ મેરડી ઊભી છે. મેરડીની ખબર કરી તમને? મેરડીની ખબર? મેરડી તો તમારા ચામુંડ માતાની ખબર ખરી? ચામુંડ માતાની તમારા કુળનો દીવો થાય. વસ્તુ ખરો ગોડા ઈ શું કામ જો વસ્તુ છે? એ પેલા વાતો કરે. કર્યા કરે વાતો ગોડા હા માટે ઉભા કરી છે ને. આમાં. અરે કોકના અરે કોકને દેવ કોકનો માર્ગ મળતો હોય તો સાચું. હું કામ વચ્ચે વચ્ચે અરે બોલવાનું થાય ભગવાનનું નામ તો બોલતા થવાની પાછા. સાચું ખાઓ ભલે રામ. એ રામ રામ આ ચામુંડ માતા તમારા કુળનો દીવો છે દીકરા. ખબર છે કોણ લઈ જાય આમાં કુળનો દીવો. પણ એક બાજુ તમે બાપ દાદાની પૂજેલી ઉગતાની મેરડી હું માતા ભાડું છું ગોડા. ખબર? ઈ માટે પણ કદાચ તારો ભાવ છે, તારી શ્રદ્ધા છે. હા ભાઈ અને કદાચ કોક માસ્ટર માં કોક કદાચ મળે. હીરો કરીને વસ્તી હોય તો બરાબર થાય. એક ગઈડા મેં એમને હીરાભાઈ છે હીરાભાઈ પણ હા છે એટલે ભાઈ હાથમાં છે
હયાતમાં છે ને હીરાભાઈ. નામ તો છે ને ગોડા આમાં. સંકેત હોય, પુરાવો મળે એક આમાં. વાતનો દીકરા હીરો નામ હોય મળે અને તમારી વસ્તીમાં એક ના બે ત્રણ દાદાની વસ્તી હોય ને એમાં તમારા મેન ઘર તમારા નવ કહેવાય દીકરા મેન નવ ઘર ગોડા અને નવ ઘર માંથી વસ્તી ત્રણ ભાગ પડ્યા હા તમારો અપૂર્ણો જી બરાબર માં. માતા પણ એક ઉગતાની મેળડી ખાલી બે અગરબત્તી ચામુંડ માતા જોડે ચાલુ કરજો ઉગતાના મેળડીના નામની માં. હો. પણ એક વાત કહીશ બરાબર. આ નારંબલી કોણે વિધિ કરાવી આ ખબર છે તમને? મારા કાકા કુટુંબે કરાવેલી. કરાવેલી માં. તમારો ભાગ રાગ ઝીરો હોય તમે ગેલા? ગેલા ખરા અમે નતા ગયા. નતા પણ ગયા ને ના. આ નારંબલી કર્યામાં પિતૃ હરાયા હા. પિતૃ હરાયા માં આ એક્સિડન્ટ કોને થયેલો ભાઈ એક્સિડન્ટ કોને થયેલો એમાંથી મતલબ મારા મામાની સાથે જતા તો પડી ગયા હતા. આ હવે હા. મારી વાત સાંભળ હા. તમને એક પ્રાઇવેટ પૂર્વજ લાગે છે હા. પૂર્વજની ખબર છે તમને પૂર્વજમાં તો મારા દાદા છે અને મારા પપ્પાને કંઈક કાકા એમ કંઈક હતા બધા. હવે તમને હુરધન દાદાની ખબર છે સુરાપુરાનું તો કહે છે બધા કે સુરાપુરા પૂજાય છે પણ હવે એટલું અમને કઈ ખબર અનુભવ હા. નથી ખ્યાલ અનુભવ નથી નથી મારે. પણ તમારા સુરાપુરા સ દીકરા હા, આવું સાચી સામુંડ વાત. માતા કે હા, હા, સાચી વાત, છે ભાઈ ખરું સાચી વાત. ગોમડોની વાત છે હા, ગોમડો તો છોડી દીધો હા, એ સાચી વાત. એકનો બે ઘર થયો બે જૂના ઘરમાંથી નવા ઘર કર્યા માં એ એમાંય વચ્ચે તો ઘણી બધી વચ્ચે તકલીફ આવી ગઈ દીકરા સાચી વાત. એમાંથી બહાર દોડીને બેરે નીકળ્યા બરાબર. હવે આવું કહું છું માં કે સુરાપુરાના મઢ હતા સુરાપુરાના પારિયા હતા સાચી વાત. હે દડીલો વખત આ જગ્યા બગ્યા તમને ખબર છે કશું કરવા જવા પૂછતા ઈ ઘર છે ને અમારે મકાન પડી ગયેલા તો ત્યારે મારા દાદાજી ભોવા હતા માતાજીના હા અને સુરાપુરા ને બધા એને આવતા પણ એ ત્યારે મારા પપ્પાને એ લોકો નાના હતા તો અમને કઈ ખબર નથી પણ એ લોકો એમ વાત કરે તો ખબર છે કે આ આવું હતું પણ હવે ત્યાં તો પીપળો બહુ મોટો થઈ ગયો અને જગા પડી ગયેલી છે તો કઈ કરતો નથી હવે તમે પારિયા રસ્તો પારિયા બતાવો. ઉપર થી દબાઈ જશે હા જે- સાચી વાત છે સાચી વાત. ઉપર થી દબાઈ ગયા છે, ઉપર થી દબાઈ છે. ગઈ વાળિયા બધું દબાઈ બધું દબાઈ પડી ગયું છે બધું દબાઈ પડી ગયું છે ગયું છે, એટલે પડી ગયું. તમારું આગળનું કાર્ય હેડતું નથી હા, આ દબાયેલું બહાર હા, કાઢવું પડશે હા. આ જે તમારા સુરદન દાદા જે તમારા શું કહેવાય સુરાપુરા. સુરાપુરા ઓ ભાઈ હા. તાએ જાવું પડશે નારીઓ આપીને ગગર વગર કરવી પડશે હા, ભાઈ. એમના નામની માનતા અરે માફી માંગવી પડશે એના નામ હા. પર સકલોન સર નાખવા પડશે તો કુળની માતા રાજી થશે ને તમારા ગેરજ વાળું થશે હા ભાઈ. ઓ ભાઈ હા, ભાઈ. બતાવો કરવું પડશે. મારા હા, ભાઈ. ચાલો વધારે ગુસ્સો આવે હા. આ માટે અત્યારે જમણા હાથ પર કાળું તીર છે માં હા છે ભાઈ. જાય 30 મંગળવારના ઉપવાસ કરે વસ્તીમાં કોઈ સંબંધની વાત લગ્નની વાત લગ્નની વાત લગ્નની વાત કોને બાકી મારી જ બાકી છે. છે કરવું છે? રામ રામ મારે લગ્ન થયેલા હતા પણ એ છૂટું થઈ ગયું. તો બાકી જ કહેવાય તો હા, બા. હા, હા. કાચું તો કાચું જ હા, કહેવાય સાચી વાત, સાચી વાત. ભાઈ પણ અમે લોકો વાત કરી છે ને મારી તો એ કઈ કામ થતું નથી. હા એન્ડ પર આવીને અરે આ વાત આવે ને વાત થાય પણ પછી કઈ જાય હા. હવે કોઈ જવાબ મળે નહીં મળશે નહીં. પણ 21 મંગળના ઉપવાસ કરો મુંબઈ આવીને માતા ભર્યાની છે મળે. હા, ભાઈ ભાઈ. મારા આશીર્વાદ બસ મારી માં કામ ધંધામાં બરકત રહે અને તમારા આશીર્વાદ રહે અને અમને આગળ વધારો બસ મારી બસ તમારા આશીર્વાદ જોઈએ બીજું કાંઈ નહીં. મંગળવાર તમે કરજો હા, થોડુંક આવડતા આવતી રહીશ હો ભલે જાઓ ઓકે જય માતાજી. માતાજી તમને રામ રામ. રામ રામ. બસ એમ ઘેર બેઠા બેઠા રામ રામ કહેશો તો હું તો માની લઈશ હો, ઘેર બેઠા ખાલી અંદર નાભીથી યાદ કરવાની મુંબઈ રહીને. હે? નહીં હે? કોના નામનો આઈની મેં લઈને જ નહીં ને હા એમ મારી વાત તો સાંભળ હે હે ભાઈ મુંબઈ વાસી આમાં. હે? તમે ઘેર બેઠા યાદ કરો તું હાજર હાજર ને હાજર ખરું માં. હો? તમે ખાલી ટપકો કરવાનું હાજર છે કે તું પવન છો દીકરા માં ચાલવાની જરૂર તો ટ્રેન ની જરૂર તો મારા દીકરા પડે મને માતાને પડતી ખરું મળે. હો ભાઈ ભલે રામ. જય મારા આશીર્વાદ. આમાં મારું શું બતાવેલું છે શ્રીફળ બગદેલું નીકળે તો શું શકે શું શકન હોય અમારી સારા સકાલ અને કેવા શકન હોય સારા કે ઉત્તમ તમે શ્રીફળ વધેરતા હોય કોઈ મેરડી હોય કોઈ સિદ્ધિ હોય કોઈ સિકોતર માતા હોય કોઈ કુદી માતા હોય કોઈ પૂર્વજ હોય કોઈ પિતૃ હોય માં. અથવા કોઈ બાળ સિકોતર માતા હોય મળે. તમે શ્રીફળ વધેરતા હોય ને એ શ્રીફળ કદાચ અંદરથી ડખો નીકળે અથવા ખરાબ નીકળે માં. તો એ એવું કહેવાય કે તમે જે તે દેવને શ્રીફળ આપ્યું એ શ્રીફળ આખું અંદરથી દેવે ખાઈ લીધું છે કોફી જુ દેવું બીજું કહેવાય ને આમાં, એવું આમાં. ભાઈ, એમાં કઈ ગભરાવાની વાત આવતી નથી નથી. આ તો હું વાર્તા નથી કહેતી, આ શાસ્ત્ર આવશે આમાં. આ તો હું વાર્તા તો કહું જ છું પણ શાસ્ત્ર પણ આવું બોલે છે ને શ્રીફળ ખરાબ નીકળે અંદરથી બગડેલ નીકળે તે શુભ સંકેત કહેવાય તો ભાઈ
પણ તમારું ઉઘરવાનો એક જ આરો છે દીકરા. તમારો ઉઘરવાનો આરો હોય તો મેલડી દીકરા. હો કશાણી મેલડીના નામથી ઉઘરે. અરે રે ગમે એવા ખાડામાં પડ્યા છે બહાર કાઢ. પણ હજુ સધીની વાત બાકી રહેશે દીકરા. હો જા સધી કદાચ 21 દાડામાં કઈક પરમોણા આલે દીકરા. 21 દાડામાં આજ 21 દાડામાં કોઈ પરમોણા આલે પણ પુસ્તકમાં કઈક હારું થયું તો સધીનું મારે શું કરવું? હારું એટલે કેવું? તમે ના વિચારું એવું તમારું કોમ 21 દાડામાં કઈક પૂરું થવું જોઈએ. હો ભલે મારા આશીષ. હવે આટલે તો રોકી દો. બોમ્બે વાળ મળી યાર પરસાદી ઘણી બધી પડી જાય ભાઈ કોઈ પોકતી થઈ જાય અહીં પડી રહે. હા પ્રાર્થના કરીએ છીએ 100% કરીશ. આશીષ ક્વાર્ટરોની માનતા હોય તો માનતા મુકેશ્વર મારે કઈ ને આપવી દીકરા. તો ખરો કેટલી બધી બોટલ લઈને આવ્યા છો? માનતા લીધી છે, બસ માનતા હજી ચાલુ છે. અડધું કામ થયું છે, અડધું કામ આપણે આશીર્વાદથી પૂરું થઈ જશે. આજ તો સારો દિવસ છે એટલે માં બધા નીકળ્યા છે, ખુશીથી આવ્યા છે. આમાં થોડો ભાવ સ્વીકારીશ. આ પ્રસાદ તો આયેલો ભક્તોનો પરત છે દીકરા. મારે તો તમારો ભાવ જોવે, તમારો ભાવ મળે. હા તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારો પ્રેમ મારા પ્રત્યે હોય તો તમે બોલાવો છે હાજર. પણ જે તે દેવનું બતાવ્યું છે એ કરતા રહેજો. અન કરતા રહેશો તો અડધું કામ તો પૂરું થયું છે ને અડધું પૂરું કરી આલીશું. કુળદેવીનો દીવો કરીએ છે ને એ ટાઈમે અચાનક જ કંઈક એવું થાય કે ઘરમાં કંકાસ થાય છે. કંકાસ અંદર દેવડો જો જે તે દેવ ઊભા છે, જે અગરબત્તી પર ઊભા છે, અમુકની અગરબત્તી કરાવડાવી છે હે કે નહીં? જે અગરબત્તી થાય છે ને એટલે એ દેવને એ દેવ એવું કેવા માંગે છે કે આ કુળદેવીનો દીવો થાય એવો મારો પણ થવો જોઈએ. પણ એનો સમય હજુ તમારું 100% કામ પૂરું થાય એટલે થશે. એટલે આ થોડા વિઘ્ન એક કંકાસ કલેશ કરતું રહે દીકરા. પણ જાદુ થવા દે નહીં. ભલે રામ દીકરીની વૃદ્ધિ નામથી અને તું જોજે ઘેર એના જમણા હાથમાં કાળો ઈ તો હશે જ પણ એ અહીંયા હશે દાડદા નીચે અહીંયા હશે ઈ જોજે. એ હોય તો કેજે ખાલી 21 ઉપવાસ કરે સોમવારના. આટલું પછી એના જે થતા એના મારો આશીર્વાદો ભાઈ. હવે એમ તો કો આ 21 બોટલ ચડાવવાની શું માનતા નહીં હતી. 51 અમારે જે છે ને ઘણા ટાઈમથી જગ્યા માટે થઈને ઘણી ટ્રાય કરી ઉભા થાય ત્રણ બીજી ઓછી છે. હા પરેશભાઈ, હા કઈ વાત મૂકો કઈ વાત તો ખાલી નામની આવી છે એટલે આવી સાહેબ. આઈ બોલો. જય માતાજી. હું પરેશ શેઠ મુંબઈથી અને મારી પત્ની સંગીતા શેઠ, અમારા બધા ફ્રેન્ડ ગ્રુપ બીજા 6 દોસ્તારો સાથે આવેલા છીએ માતાજી આપના દર્શન માટે થઈને. અને અમે ઘણા ટાઈમથી કોશિશ કરી રહ્યા છીએ છેલ્લા લગભગ 1 વર્ષથી કે અમારી જગ્યા જે છે એ અમારી પોતાના માટે એક જગ્યા નવી લેવાનું વિચારી રહ્યા હતા. માં પણ ક્યાંય મેળ નહોતો થતો. હમણાંથી માના આશીર્વાદથી જગ્યા અમને ગમે એવી અમારા અનુકૂળ રીતે અમને જગ્યા પસંદ પડી ગઈ અને 3 દિવસ પહેલા જ અમે એગ્રીમેન્ટ કર્યું માં. બસ હવે એનું પોઝિશન બાકી છે, 1-1.5 મહિનામાં પોઝિશન મળી જશે અને કાર્ય વિના વિઘ્ને એકદમ સફળતાપૂર્વક માના આશીર્વાદથી પાર થયું છે. અને અહીંયાથી આવતીકાલે અમે લોકો જઈ રહ્યા છીએ ઇન્દોર. ત્યાં બી એક જગ્યા માટે વેચાણની વાત ચાલતી હતી, જે છેલ્લા લગભગ 6 થી 8 મહિનાથી જગ્યા ભાડે બી જતી નથી અને જગ્યા વેચાણ બી નથી થતી. એ માસીના માના આશીર્વાદથી બહુ જ સારી રીતે એ સુંદર કાર્ય જે છે પાર પડ્યું અને એનું પણ 2 દિવસમાં અમારું એગ્રીમેન્ટ કરી અને અમે ત્યાંથી જે છે એ પાછા ફરશું. લાખોનો કામ નતો થતું બરાબર માં. ઘણા વર્ષોથી માં અટકી પરેશભાઈ આ ફોન કરતા માંડી કે અહીંયા અટકાયો માં. તો આપણે દેવની સાક્ષી રાખીને આગળવાડાની ગાદી માં મેલડી બાપ ગોગાની બરાબર તને યાદ કરીને બાપુ જે સલાહ સૂચન આપતો હતો એ સલાહ સૂચન જે શ્રીફળો દેડતો માં અને એથી રસ્તા ખુલી જતા ભાઈને બરાબર. મેં કે તું તમે આવો ગાદી પર દર્શન કરો માને અને આ તમારી કહાની કહો કે મારું આવું કામ બન્યું આગળવાડાની ગાડીથી બરાબર માં. આશીષ એક કામ બીજું અહીંયા માનતા કરવાનું માએ કીધું હતું જે વાત થઈ હતી કે પૈસા ઇન્ટરનેટ ઉપર ફ્રોડ થયો હતો તો એ અલગ અલગ કન્ટ્રીઝમાં અમેરિકામાં ચાઇનામાં બધા પૈસા વયા ગયા. તો હવે ચાઇનાનું તો પકડાણું છે, કોર્ટનો ઓર્ડર બી આવી ગયો છે, બસ હજી હાથમાં આવવાનું બાકી છે અને આપના આશીર્વાદ થાય ને જેટલું વહેલું એ પતે કામ.
એટલે અમે પાછા વહેલા દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવશું. ચોક્કસ આશીર્વાદ રહીશ. તમે આ બાજુ આવો તમને માનતા વાત બતાવો. હાજી. ઘરના સભ્યોથી હાજી. કાનની તકલીફ કાન હતી. કાનમાં દુખતું એવું કોને તકલીફ? બેનના બાબાને કાને સંભળાતું નથી, જન્મથી જ. એના ભાવથી તારે શ્રદ્ધાઓથી એક મમતા રાખી અને ખાલી આમાંથી એક પ્રસાદ એના માટે મોકલી દેતા. હા, હા, એક કે બે જીવ હા, એને લઈને આવો તો પણ એ એની મમ્મી વગર આવવા તૈયાર મુંબઈ નથી. રોકાયેલા છે તો મુંબઈ જઈને બી માં એમને પ્રસાદ ભલે આપે. ભલે હાલ તારા ઘેર નજર નાખી તો મને દેખાડો. કાનમાં એના માટે ટ્રાય કરેલી આવે સાથે પણ હવે મશીન નાખેલા તો મશીન હા મશીન નાખેલા છે. બેનનો બાબો છે. રામ રામ માં મારી સાડીનો બાબો છે. મને આશીર્વાદ હો ભાઈ. હાજી. આશીર્વાદ બોલો બીજી બાકી આવો ભાઈ. તમારી માની કૃપા. અને માં બંને દીકરીઓને આશીર્વાદ આપજો કે આગળ વધે ને સારા માનતાનું બોલજો. નામ ના ના દર્શન કરવા માડી આ મનીષભાઈ શાહ છે, બોમ્બે થી આયા છે. માડી બિલ્ડર છે, બરાબર. પહેલી વાર આપણા સાનિધ્યમાં આયા છે. માડી તો આશીર્વાદ છે કે અવતારી આવી ના આવે, ભલે મારા બરાબર. માડી લઈ લો. મહારાજની જય. મારો ભગવાન માં તમને હાચવા માડી તમારું જીવન જેવું સુખમય થાય છે હા, એવું માં. તમારું આગલી વસ્તીનું સુખમય જીવન જાય એવા મારા ખૂબ આશીર્વાદ. કરું માં રામ રામ આની વેલી હોટક આગળ આવશે દીકરા. માં આવું મારું ભગવાનનું કેવું છે, આવું મારા રામનું કેવું છે, દીકરા, આવું મારું શંકરનું કેવું છે. હા, માં. માં આશીષ રહેશે. આ ભાઈની વતી બે બોટલ ચડાવવાનું કીધું હતું. તકલીફ હતી. ભાઈને થોડી તબિયત બરાબર નહોતી, પણ ભાઈને એકચ્યુઅલી એક વસ્તુ મળ્યું નહોતું, ખાલી માનતા નહોતી રાખી, પણ બાપાને યાદ કર્યા ને તો બાપા એને એ વસ્તુ ફાઇલ મળી ગઈ એટલે તરત જ કીધું કે બાપાને ખુશીથી બે બોટલ ચડાવજે. મેં માનતા નથી કરી તો બાપાએ કામ કરી દીધું. અને આ બે મારા ઘરવાળા તરફથી એ બી બાપા તમને બહુ રામ રામ કીધા છે ખાસ. અને બસ, અને આ ખુશીની કે આજે આપણે દર્શન આપ્યા અહીં સુધી એના માટે આપણે આ ચડાવી છે બાપા. મારા આશીર્વાદ. એક એવું છે બાપા, કાંઈ દેવગતિની ભાઈની કાંઈ અમારી કાંઈ ભૂલચૂક થતી હોય તો અમે અંતરથી ક્ષમા માંગીએ છીએ બાપાની. પણ ભાઈની જરા તબિયત ગરમ ગરમ રહ્યા કરે છે તો ભાઈને આવું પૂછજો અને ભાઈને આવું કહેજો હા કે છાતી પર વજન થાય છે, હા જી ઊંઘતા હોય, નીંદરમાં હોય, હા, હા, એ હા. તારે કોઈ ટોટિયા તોણી એવું લાગે છે બરાબર. અથવા છાતી પર વજન લાગે છે, આવું પૂછજો દીકરા. હા જી બરાબર. અને આવું પૂછજો ને આવું કદાચ હા કોઈ ને હા તો એમને ખાલી એમના હાથે ઘરની બહાર એક પોચ ચપટી તેલની લાપસીનું મેલડીના નામનું નિવેશ કરાવજો. ગમે એવું મટી જાય. આવું મારું મેલડી પણ આટલું પૂછજો આવું થાય છે ભાઈ. હા, ભાઈ હા જી. ભલે. અને બધું કામ ભગવતી પૂરું પાડી દે, પણ કહેવાય ને દમ નીકળી જાય. સમય દીકરા. હે હું આવું કહું છું સમય. સમય આવું કહું છું તમને જે સમય વસ્તુ મળવાનું હોય એ સમય જ મળે દીકરા. આજ કાલની કૃપા આજ મળે નહીં. એ ભાઈ કાં તો આજની કૃપા તમે કાલ મોકો તોય ના મળે. બરાબર મારી તમને આજથી 5 દિવસ પછી કયું મળવાનું છે, શું મળવાનું છે તમને ખબર નથી. બરાબર. પણ 5 દિવસ પછી જે મળવાનું એ તમે આજે મોગો તો મળતું અને મળે પણ નહીં, સમય જ મળે દીકરા. તો જે હાવ મારું માતાનું કહેવું. હે? મારા વિશેષ આશીર્વાદ. ડગતા નહીં, બસ. ધીરજ રાખજો. હા, તમારો ભરોસો વિશ્વાસ તમારી મા પર રાખજો. હા મારી હા હાજરે હાજર. રામ રામ ઓર્ડર પડી આ શાના માટે લાયક? આ મારા બિલ્ડિંગમાં એક દરજીની 26 વર્ષની છોકરી ઘરેથી વહી ગઈ હતી. પછી એના મા બાપ બધા દોડતા હતા. મેં કીધું ભાઈ તકલીફ શું છે? તો કે આવી રીતે દર્શના વહી ગઈ છે કે 11 વાગ્યાની. એટલે મેં તમને તાત્કાલિક ફોન કર્યો. મને કર્યું કે મારા દીકરાને કર્યું. તમારા દીકરાને ફોન કર્યો મારા કંદ કોઈ ટેલિફોન જ નથી. તો દીકરા એમ કીધું કે એને કે ગોગા બાપાની માનતા કાંઈ રાખે અને તું મને કલાક પછી ફોન કર એમ. એટલે કલાકે ગોગા બાપાએ થવા નથી દીધી. 20 મિનિટમાં છોકરી ઘરે રડતી આવી ગઈ. એટલે એની 5 બોટલ હતી મારી. આજે 8 દિવસ પણ નથી થયા. આ 6ઠ્ઠો દિવસ છે આજે. તો એમની 5 બોટલ એમની હતી માં. આ ઘરના સભ્યોને
ઘરના સભ્યોને થોડો ડર હતો કે દીકરી કઈ આવરું ડગલું ના ભરે, ઊંધું ઘાલવાનો વારો ના આવે, એનાથી તે દયા ખાઈ એમને પૂછ્યું કે શું તકલીફ છે, તમે કેમ દોડાદોડી કરો છો? તો કીધું કે દીકરી હવારની ઘેર નથી, કોઈ સંપર્ક થયો નથી, કઈ છે એ ખબર નથી. તે ફોન કર્યો મારા દીકરાએ કીધું ખાલી એક માનતા રખાવડાવો, કલાકમાં ફોન કરીશ. કલાક પછી કલાક પહેલા તારો ફોન પાછો આવી ગયો, મહારાજ દીકરી મળી ગઈ. કલાકે ન થવા દીધી, 20 થી 22 મિનિટે છોકરી ઘરે આવી ગઈ. પછી મને એને પૂછ્યું કે ભાઈ આ ક્યાં આગળ ભાઈ છે એમ. એટલે મેં કીધું તમારા કામથી મતલબ પકડવું હોય તો વ્યવસ્થિત પકડો તો હું તમને લઈ જાઉં. બરાબર. તમે જે માનતા કરી મને કહી દો કે મેં 5 બોટલની કરી છે. એટલે મેં કીધું વાંધો નહીં, હું તો આ ગુનામાંથી છૂટી જાઉં અને કરી દઉં. આ બંધાયો છે. ભલે આશીર્વાદ તમારી કુળની માતા, તમારી શિકોતર માતા, તમારી સાઉન્ડ માતા, બસ તમારા ચરણોમાં રાખવામાં. ભલે યાદ કરતા રહેશો તે હાજર આ બસમાં હાજર રહીશ. મારી 21 સોમવાર મારી દીકરી બુદ્ધિને કરવાના કીધા, એ બહુ નબળી છે તો આખો દિવસ સાવ મૂકી ના રહી શકે. હા તો એક ટંકુ કરવું હોય તો કરી શકાય. એક ટંકુ કરી પણ 21 ના 26 કરવા પડી. એક ટાઈમ ખાવાનું ને સાંજે પછી ખીર. માં એક કામ રાખ્યું છે ગોડો. હું લાસ્ટ ટાઈમ જ્યારે હું આવ્યો હતો ને ત્યારે આગળ મેં અને મારા બાબાએ બેવે એક બોટલ દૂધની ચડાવવાની માનતા માની હતી. એટલે મારા મેન છે ને મારા મેન પૈસા બહુ ફસાઈ ગયા છે. એ એકચ્યુઅલી એમાં કાંઈ ઓલું થતું નથી, કોઈ આવું કરે છે પણ કાંઈ પૈસા આવતા નથી. એક તો એ મારું હતું ને બીજી વસ્તુ મારે નવો ધંધો જે ચાલુ કર્યો છે છોકરાના નામે, તો એ એસી ને બધા સ્ક્વેર પાર્ટનો, તો એ કેમ ચાલશે એને એ લાઈનમાં રહેવા દઉં કે ચેન્જ કરાવવું? એટલા માટે કેવલ નામ છે મારો ભગવાન આગળ દીકરાનું ભવિષ્ય ઉજળું બતાવે છે. આગળ દીકરાનું ભવિષ્ય મારો ભગવાન ઉજળું બતાવે છે. બરાબર. અને તમારા પૈસા ફસાયેલા આજ નહીં તો કાલ પાછા આવશે ને આવશે. દીકરા ખાસ દોસ્તાર હતો ને એની સાથે દગો થયો, દગો કરવામાં આવે છે, દગાથી પણ એટલે હવે ઈ બી આગળ સલવાઈ ગયો છે. કે હવે મંગાતા નથી પૈસા, પણ હજી દોસ્તી યારી છે. મેં કહ્યું આજે દોસ્તી યારી તોડી નાખીશ તો પૈસા બધા વયા જશે. એટલે દોસ્તી યારી છે પણ પૈસાનું નામ નથી લેતો. આવશે 100% આવશે, આવું મારું ભગવાન બતાવે છે. ને બીજું દીકરાનું જીતે આવડે જીત આ શું કીધું તે આવડે દીકરા માટે એમાં રાખજે નહીં, એમાં રહેવા દેજે. એમાં તમે રવા દે ધંધામાં, એમાં ઉજળું દેખાય એમ કે મારી આગળ. બરાબર. ને બીજું મારી બેબી છે, એને જે 23 વર્ષ થયા અત્યારે કમ્પ્લીટ થાય છે. આજે આવતીકાલે 23 વર્ષ પૂરા થશે. હવે એના લગ્ન માટે એનું નામ લેવું છે. અત્યારે લઈએ હવે કે જે રાહ જોઈએ? રીચા નામ છે. નહીં એટલે અમે અત્યારે નામ લેવા ઈચ્છીએ છીએ, તો એવું કઈ ખરી કે ભાઈ આપણે દરેકને એ જ કહું છું કે ઘરના સભ્યો હોય, ઘરની દીકરી હોય કે દીકરો હોય, ગમે તે ઉંમર લાયક થાય એટલે એમનો સંસાર ભલો. હા એટલે આપણે અત્યારે હવે એનું નામ લેવું છે, પણ વસ્તુ કેમ કે આજનો જમાનો કઈથી કઈ પોક્યો છે. ખરુંમાં ફેસિલિટીઝ આજના સંતાન દેવગતિમાં ખૂબ ઓછું માને, અનુભવ નથી, મર્યાદા નથી રહી. બરાબર. એટલે કયા સમયે કોણ કઈ રીતે કયા સમયે કઈ રીતે કયું ડગલું આવરું ભરાઈ જાય કે આજના સંતાનને ખબર પડતી નથી. એટલે સમય બળાય, સમય બને એટલે એને એના સંસારમાં નાખી દેવું એ જ યોગ્ય કહેવાય. પણ સારી જગ્યાએ એનું થઈ જાય એવા આશીર્વાદ આપો માં. ભલે આશીર્વાદ. મારી દીકરી છે મોટી રાજવી, એ બી 23 વર્ષની થઈ. એના લગ્ન અમે કરવા ઈચ્છીએ છીએ પણ એ આગળ ભણવા ઈચ્છે છે. સેમ એમની જેમ મારો પ્રશ્ન છે. તો એક ભાવથી માનતા રાખો દીકરા, એનું મન ફળે મારો ભગવાન મારો રમું માતા સદબુદ્ધિ આલીશ. આ પ્રસાદ લઈ જાવ છો, પ્રસાદ મારા હાથનો તો ભલે તમે લાયા, આ તમે લાયા ને તમે મનાવ દીધી એટલે મારું થઈ ગયું. બરાબર છે? મારા હાથનું લાયા અને આ પ્રસાદ મારા હાથમાં આવ્યો. તમારા હાથમાંથી તોડી ખાલી દૂધની બોટલ હતી અને મારા હાથમાં આવે એટલે પ્રસાદ બન્યો. અને આ પ્રસાદ કદાચ કોઈ ગ્રહણ કરે ને તો અમે ઘણી કૃપા. આમાં તો કેન્સર જેવા કેન્સર દુઃખ. સાચી વાત છે માં. અમૃત છે અમૃત.
બીજું મારો એક જ ખાલી સવાલ છે. મારો સ્વભાવ મને છે ને બહુ ઉગ્રતા બહુ આવી જાય છે. ઘડી ઘડી નાની નાની બાબતમાં ગુસ્સો આવી જાય છે. એટલે ઘરમાં છે ને શાંતિ રાખવું, મન રહેતું નથી, મન કાબૂમાં રાખવું નથી રહેતું. કઈ બી નાની વાત ના રહેતું તો ના રહેવા દે, તો મંગળ ના રહેવા દે, હા મંગળ ના રહેવા દે. બરાબર. હા મંગળ હોય, મંગળ મહારાજ હા એ મય કોઈ તો તારા જમનાથ પર કાળો ઢીલું વાળું બેસ આવે શાંતિ બેહીન જોઈ લે એના કોઈ દર્શન કરી અમારે ભૂલ ચૂકના નિવેદના અહીંયા ધરાવીએ અમે. અમારાથી કોઈ વખત બી ભૂલ ચૂક થઈ હોય, નવરાત્રામાં બી ચોખ્ખાઈ નહોતી એટલે નિવેદ થયા નથી આ વખતે. એ તમારી માનવ ગુનો કહેવાય. એના માટે ચક્રણ ચડ નાખો. હથેળીમાં જે આખા હાથે ગમે તે જમના છે એમાં જમણા હાથમાં છે. લે કઈથી આવે કે સંતરામપુર થી મંગળના ઉપવાસ તો કૃપા જોઈતી હોય, તમારે શું જોવું કરવું પડે ગોડા. હે નથી કહેવાતું દુઃખ માટે દરિયા ખેડવા પડે. ચાલુ જ છે. દુઃખ માટે દરિયા ખેડવા પડે. હવે તારો પ્રશ્ન રહ્યો, ડોક્ટર દવા કરીને છૂટું પછી તમે દવા ગોળી ખો કે નાખો એ જવાબદારી જો આ મેન મંગળ નું છે. અને જેને જેને મંગળ રહ્યા છે એના કોમ કાજે ટકતા હશે અને ગુસ્સો અતિશય આવતો હશે. આ બધું તમારે દબાવ્યું ને આશીર્વાદ મહાકાળી માતા તમારી કાળકા ને આશીર્વાદ બધું તો દુઃખ તમારે આટલું પણ કરી તો આવો. કેવું સમજ? હા, હરકની સાડી લાવ્યો છું મુંબઈથી અને શ્રીફળ છે અને 5 શ્રીફળ લઈ લેજો ને. કોનું છે? તમારું વધેર દેવું. આશીર્વાદ આપો. મારો છોકરો 10મીમાં છે, ભણે છે પણ એવું રમતમાં મસ્તીમાં બધા મન લાગ્યા નથી કરે. કેટલા ભણે? 10મામાં છે શું હમણાં. નામ છે? હિતાંશ. ગયા ટાઈમ પગે લાગી ગયા હતા અમારે માનતા પૂરી કરી થોડો ફરક છે એને પણ ઈ ભણે એવું આ દીકરાનું ભવિષ્ય સારું 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 રહેશે. હા આવું બેનના આશીર્વાદ. બોલો. વિજયભાઈ ના હાથે શું બતાવેલું પહેલા કરવાથી તમને કોઈ અંદરો અંદર તકલીફમાં રાહત થઈ? શું તકલીફ થાય છે? સાપના સપના આવતા અમુક વાર રાત્રે ભણકાર થાય, ઊંઘમાંથી એકદમ બેઠું થઈ જવાનું, આવું થાય. ઘણી વાર એવું લાગે કોક પગ ટોટિયા ખેંચે. અડું ના. તારા જમણા હાથ પર કાળો તલ છે દીકરા. પેલા એનાથી વધુ જોવું હોય ડાબા હાથે છે. શેમાં? એનાથી વધુ જોવું તો તારા પાછલા ભાગમાં પડશે. સર્પદોષના કારણે પગ, કમર, પેટમાં અને માથાની ગરદનમાં વધારે તકલીફ થાય. માથાનું વધારે 21 સોમવારના ઉપવાસ કરવાના કહેવાશે. પૂછીને બતાવીશ તને. પણ આ ઉપવાસ કરીશ, લેખ ધાર્યા કરવા વચ્ચે ટૂંકો રાજ્યનું ધ્યાન રાખવું, પણ આ કરીશ એવું ગેરંટી આલું છું કે આ દુઃખ 100% બતી જાય. આમાં કોઈ બાર વાળી જરૂર નથી, કોઈ ઉભા પાસે જવાની. નોકરી મોકલું 2 મહિના થાય અને કોકના કોઈ એક્સિડન્ટ થાય. શું નામ બાબા? નુકસાન નાખે કોઈને કોઈ નુકસાન આવે. નુકસાન આવે. 2 મહિના પર હોડે નોકરી. આશીષ. અને ડાબા હાથ પર કાળો તીર. ડાબા હાથે કાળો તલ જ એકદમ 2 મહિના પર હોડે નોકરી જાય. છે. એક્સિડન્ટ થાય, આવા કંઈક ને કંઈક ગંભીર ઈજા પહોંચે તો કોણ કરાવે ભાઈ? કોઈ પિતૃ પુરુષ તો કરાવે જ, પણ મંગળ મહારાજ અવશ્ય કરાવે. વિઘ્ન નાખે.